વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે બે દાખલાઓ સોલ્વ કર્યા હતા. નસ્ટ ઇક્વેશનને લગતા જે દાખલાઓ હતા બે એ આપણે સોલ્વ કર્યા હતા. હવે આજે આપણે જોઈશું કે નસ્ટ ઇક્વેશનમાંથી એટલે કે નસ્ટ સમીકરણમાંથી આપણે સંતુલન અચળાંકને કઈ રીતે તારવણી કરી શકીએ તો એના વિશે આપણે જોઈશું. તો આના અંદર આપણે લખીએ કે ડેનિયલ કોષમાં જ્યારે વિદ્યુત પરિપથ બંધ કરી અને વિદ્યુત પ્રવાહ શરૂ કરવામાં આવે છે. ઓકે, હવે જો આના અંદર કેવું છે કે તમારી જે બુક છે ને એના અંદર તમારી બુકના અંદર કંઈક આવું આપેલું છે કે ડેનિયલ કોષમાં પ્રવાહ બંધ કરી દઈએ તો આપણે નોંધી શકીએ કે પ્રક્રિયા. જો એકચ્યુઅલી આ શું છે, ટ્રાન્સલેશન એરર છે. કેમ કે જે ઇંગ્લિશની બુક છે ને એના અંદર શું લખેલું છે કે when circuit is closed. ઓકે, એટલે આમાં શું કર્યું કે વિદ્યુત પ્રવાહ બંધ કરી દઈએ. શું લખ્યું છે? હા, પ્રવાહ બંધ કરી દઈએ. પણ એકચ્યુઅલી પ્રવાહ બંધ ના થાય. અહીંયા શું થાય છે? સર્કિટ બંધ થાય છે. સર્કિટ એટલે વિદ્યુત પરિપથ બંધ થાય છે. અને વિદ્યુત પરિપથ તમે ફિઝિક્સમાં ભણ્યા છો એટલે તમને ખ્યાલ હશે કે જ્યારે વિદ્યુત પરિપથ બંધ થાય એટલે પ્રવાહ તમારું કેવું થાય? શરૂ થાય. ખુલ્લો વિદ્યુત પરિપથ હોય, ઓપન સર્કિટ હોય જ્યારે, એટલે કે કોઈ પણ કળ જે તમારી હોય એ ખુલ્લી હોય તો શું થાય? પ્રવાહ ચાલુ ના હોય. એને જ્યારે તમે બંધ કરો એટલે શું થાય? પ્રવાહ ચાલુ થાય. એટલે આના અંદર એક કરેક્શન તમે કરી લેજો કે ડેનિયલ કોષના અંદર જ્યારે વિદ્યુત પરિપથ બંધ કરીએ અને પ્રવાહને જ્યારે શરૂ કરવામાં આવે ત્યારે આ ટાઈપની પ્રક્રિયા થશે. કઈ? જે આપણને ખબર જ છે, ડેનિયલ કોષની કોષ પ્રક્રિયા શું હતી કે Zn solid plus Cu+2 aqueous give Zn plus 2 aqueous વત્તા Cu solid. ઓકે, તો તમને આ રીતે એની જે પ્રક્રિયા છે એ ચાલુ થશે. આ પ્રક્રિયાના અંદર તમે જોશો કે Zn solid થી Zn+2 આયન બને છે. એટલે જેમ જેમ સમય વીતશે એમ શું થશે કે Zn+2 આયનની સાંદ્રતા શું થશે? વધશે. અને તમે અહીંયા બીજું જુઓ કે Cu+2 આયનમાંથી શું બને? Cu સોલિડ બને છે. એટલે અહીંયા શું થશે કે ધીમે ધીમે Cu+2 આયનની સાંદ્રતા શું થશે? ઘટશે. એટલે આપણે જો અહીંયા આની ડિસ્કશન કરતા નથી. ઓકે, કેમ કે એની સાંદ્રતામાં કોઈ ફેરફાર નહીં થાય. ઘનની સાંદ્રતાના અંદર કોઈ ફેરફાર નહીં થાય. એનો જથ્થો વધતો ઓછો થશે. એટલે આપણે એમ કહી શકીએ કે જે ઝીંકનો એનોડ હશે એ કેવો થશે? એનું વજન ધીમે ધીમે ઓછું થશે. જ્યારે કોપરનો જે કેથોડ હતો એનું વજન ધીમે ધીમે શું થશે? વધશે. ઓકે, પણ આપણે જો સાંદ્રતા માટે વાત કરતા હોઈએ તો અહીંયા Zn+2 ની સાંદ્રતા વધશે અને Cu+2 ની સાંદ્રતામાં શું થવાનું? ઘટાડો થવાનો છે. ઓકે, એટલે આપણે ચલો એ લખી દઈએ કે અહીં જ્યારે વિદ્યુત પરિપથ કરવામાં આવે છે ત્યારે નીચે મુજબની પ્રક્રિયા થાય છે. ઓકે, આપણે આટલું લખી દીધું, નીચે મુજબની પ્રક્રિયા થાય છે. તો અહીં શું થાય છે કે Zn સમયની સાથે Zn+2 આયનની સાંદ્રતા વધે છે અને Cu+2 આયનની સાંદ્રતામાં શું થાય છે? સાંદ્રતામાં ઘટાડો થાય. ઓકે, Cu+2 આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે. તો હવે આપણને ખબર કઈ રીતે પડી કે ભાઈ ઘટાડો થશે સાંદ્રતામાં? તો એ તો પ્રક્રિયા ઉપરથી ખબર પડી. હવે જો આવું થતું હોય તો નસ્ટ સમીકરણ
સમીકરણના અંદરથી આપણને ખબર પડે કે ભાઈ આના માટે જો નસ સમીકરણ લખવું હોય તો આપણે કઈ રીતે લખી શકીએ કે ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 2.303 RT upon NF log અહીંયા Zn+2 ની સાંદ્રતા ભાગ્યા અહીંયા Cu+2 ની સાંદ્રતા. ઓકે, હવે E0 સેલ તો તમારો 1.1 વોલ્ટ ફિક્સ છે ડેનિયલ કોષ માટે. આ વેલ્યુ પણ ફિક્સ છે. ઓકે, 2.303 n બરાબર 2 લઈએ, R બરાબર 8.314 ફિક્સ છે, T બરાબર 298 કેલ્વિન ફિક્સ છે. ઓકે, n બરાબર 96487 F બરાબર 96487 એ બધું ફિક્સ છે. અહીંયા બદલાય છે શું? Zn+2 ની સાંદ્રતા શું થાય છે? અહીંયા વધે છે અને આ સાંદ્રતા શું થાય? ઘટે છે. એટલે તમારી જે લોગની વેલ્યુ છે એ શું થવાની? વધવાની. લોગની વેલ્યુ શું થવાની? તમારી વધવાની. ઓકે, લોગની વેલ્યુ વધશે તો આ આખો જે માઇનસ વાળો ભાગ છે એની વેલ્યુ શું થશે? વધશે. અને એ બાદ કેમાંથી થશે? એ ઓછું કેમાંથી થશે? E0 સેલમાંથી. એટલે સમયાંતરે શું થશે કે અહીંયા 1.1 નો જે વોલ્ટેજ છે એ તમારો કેવો થવાનો? ધીમે ધીમે કેવો થવાનો? ઓછો થવાનું છે. ખબર પડી ગઈ? ફરીથી એકવાર કે અહીંયા Zn+2 ની સાંદ્રતા વધે છે, Cu+2 ની સાંદ્રતા શું થાય? ઘટે છે. એટલે તમારું શું થાય? આ લોગની વેલ્યુ, આ બધી વેલ્યુ ફિક્સ છે, આ લોગની વેલ્યુ શું થાય? વધે છે. વધે એટલે શું થાય કે આટલો જે તમારો ભાગ છે માઇનસ વાળો એની વેલ્યુ શું થાય? સમયાંતરે વધે. અને જો વધે તો એ શું થાય? 1.1 માંથી બાદ થાય ધીમે ધીમે. ઓકે, જ્યારે તમે એક મોલર લેશો ને એટલે અહીંયા ઉપર એક નીચે એક, log 1 ની વેલ્યુ 0 એટલે આખું પોર્શન શું થઈ જાય? 0. એ વખતે તમારો E સેલ બરાબર શું થાય? E0 સેલ જેટલો આવે, 1.1 જેટલો. ઓકે, પણ જેવી સાંદ્રતા જેમ જેમ બદલાય એમ શું થાય કે અહીંયા આ પોર્શનનું માઇનસ વાળો ભાગ છે એ 0 માંથી વધે. ઓકે, એટલે 1.1 માંથી શું થાય? ધીમે ધીમે એ વોલ્ટેજ ઓછો થાય. અને એ વોલ્ટેજ ઓછો થાય એટલે શું થાય કે એક સમય એવો આવશે કે જ્યારે વોલ્ટેજ છે એ E સેલ બરાબર 0 આવીને ઉભો રહેશે. તો આપણે ચલો એ વસ્તુ લખી દઈએ. તો અહીં સમયની સાથે Zn+2 આયનની સાંદ્રતા વધે છે, Cu+2 આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે અને તો સમયની સાથે E સેલ ડેનિયલ કોષના E સેલમાં ઘટાડો થાય છે. ડેનિયલ કોષમાં શું થાય? E સેલમાં ઘટાડો થાય છે અને તે ધીમે ધીમે 0 વોલ્ટ ઉપર પહોંચે છે. એ શું થાય? ધીમે ધીમે 0 વોલ્ટ ઉપર પહોંચે છે. ઓકે, બીજી એક વસ્તુ આપણે નોટિસ કરશું કે જ્યારે 0 વોલ્ટ ઉપર પહોંચશે એટલે શું થશે કે Zn+2 આયનની સાંદ્રતા અને Cu+2 ની આયનની સાંદ્રતાના અંદર ફેરફાર થવાનું થઈ જશે બંધ. ઓકે, ત્યાં આગળ કોઈ સાંદ્રતાના અંદર કોઈ જાતનો ફેરફાર થશે નહીં. હવે આપણે સંતુલન ચેપ્ટર યાદ કરો. સંતુલનના અંદર આપણે સંતુલન ક્યારે ભણતા હતા? જ્યારે આયન નિકોજ અને પ્રક્રિયકોની સાંદ્રતાના અંદર ફેરફાર થવાનો બંધ થઈ જતો હતો એટલે આપણે શું કહેતા હતા કે અહીંયા સંતુલન સ્થપાઈ ગયેલું છે. એટલે અહીંયા શું થશે કે જ્યારે આ સાંદ્રતાના અંદર ઘટાડો થાય છે અને ધીમે ધીમે 0 વોલ્ટ ઉપર પહોંચે છે. ઓકે, ત્યારે આ તમને દેખાય છે બ્લુ કલર? ઓકે, દેખાશે. તો અહીંયા આપણે લખી દઈએ કે ત્યારે Cu+Zn+2 અને Cu+2 આયનોની સાંદ્રતા માં ફેરફાર થવાનું બંધ થાય છે. અને આ સ્થિતિને આપણે શું કહીશું?
સંતુલન કહીશું. એટલે આ સ્થિતિને આપણે એમ જ લખી દઈએ કે ફેરફાર થવાનું બંધ થાય છે અને સંતુલન સ્થપાય. ઓકે, ફેરફાર થવાનું બંધ થાય છે અને સંતુલન સ્થપાય છે. આનો તમે નોટ કરી લો. ઓકે, વિડીયો પોઝ કરીને અહીંયા નોટ કરી લો. હું હવે રબ કરું છું. ઓકે, 1 2 3 એક વખતનું. ચલો હવે નોટ કરી લો. તો અહીંયા ડેનિયલ કોષ માટે જો નષ્ટ સમીકરણ લખીએ, ડેનિયલ કોષ માટે નષ્ટ સમીકરણ લખતા શું થાય? ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 2.303 RT upon NF log Zn+2 ની સાંદ્રતા ભાગ્યા Cu+2 ની સાંદ્રતા. ઓકે, હવે જો અહીંયા બુકના અંદર ડાયરેક્ટ આપેલું છે, પણ આપણે એને સમજી લઈએ. એની જે કોષ પ્રક્રિયા હતી શું હતી? Zn સોલિડ વત્તા Cu+2 gives Zn+2 વત્તા Cu સોલિડ. ઓકે, આવું કંઈક હતું. હવે આના માટે Kc તમારે લખવું હોય તો શું લખી શકો? Kc બરાબર જો નિપજ ભાગ્યા પ્રક્રિયા, તો Zn+2 ની સાંદ્રતા આની ગણાશે નહીં કોપરની, કેમ કે સોલિડ છે. અહીંયા પ્રક્રિયકમાં Cu+2 જ ગણાશે. Zn સોલિડ ની ગણાશે નહીં, કેમ કે આ બંનેની સાંદ્રતા કેવી રહે? અચળ. ઓકે, આ બંનેની સાંદ્રતા જો અચળ રહેતી હોય તો આપણે Kc ના અંદર ઇન્ક્લુડ કરતા નથી. ઓકે, યાદ આવ્યું? તો આપણે શું લખી શકીએ? પરંતુ. તો અહીંયા લખી શકીએ કે પરંતુ સંતુલન સમયે Zn+2 ડિવાઇડેડ બાય Cu+2 બરાબર શું થાય? Kc. તો માટે આપણે શું લખી શકીએ કે E સેલ બરાબર E0 સેલ જો. તો બીજું શું થાય કે અહીંયા નષ્ટ સમીકરણના અંદર આપણે પેલા જો આગળ એક ચર્ચા કરી હતી કે ધીમે ધીમે સેલ પોટેન્શિયલ કેવો થઈ જશે? 0 થઈ જશે. તો અહીંયા સંતુલન સમયે Zn+2 વત્તા ભાગ્યા Cu+2 બરાબર Kc અને E સેલ બરાબર કેવું થઈ જશે? અહીંયા 0. ઓકે, કેમ કે 0 વોલ્ટ થાય એટલે આપણને ખબર પડે સંતુલન સ્થપાઈ ગયું છે. ઓકે, તો અહીંયા શું લખશું કે 0 બરાબર E0 સેલ માઇનસ 2.303 RT upon NF log Kc. ઓકે, હવે તો આનું શું થાય? સાદુરૂપ E0 સેલ બરાબર 2.303 upon NF log Kc. પણ હવે અહીંયા આપણને ખબર છે કે E0 સેલ રેડિયલ કોષ માટે કેટલું છે? અહીંયા જો E સેલ 0 થાય છે. E0 સેલ 0 નહીં થાય તો 1.1 જ વોલ્ટ જ રહેશે. ઓકે, તો અહીંયા ડેનિયલ કોષ માટે એક મિનિટ, પરંતુ ડેનિયલ કોષ માટે શું થાય? જો આમ જ લખી દી ડેનિયલ કોષ માટે, પરંતુ લખવાની જરૂર નથી. ડેનિયલ કોષ માટે E0 સેલ બરાબર 1.1 વોલ્ટ. તો માટે શું થાય કે 2.303 ભાગ્યા 2.303 RT ભાગ્યા NF log Kc બરાબર 1.1 વોલ્ટ.
ઓકે 1.1 તો log KC બરાબર શું થશે 1.1 ગુણ્યા n બરાબર શું થાય અહીંયા 2 ગુણ્યા 96487 ભાગ્યા નીચે શું આવશે 2.303 ગુણ્યા r એટલે 8.314 t એટલે 298 કેલ્વિન આપણે લઈ લઈએ તો log KC ની જે વેલ્યુ આવશે તો અહીંયા તમારું 1.1 into 2 into 296487 divided by 2.303 divided by 8.314 divided by 298 તો તમારું શું આવ્યું 37.202 37.202 આવ્યું છે ઓકે તો અહીંયા તો કેસી બરાબર શું થાય તો કેસી બરાબર થશે એન્ટીલોગ ઓફ 37.202 ઓકે તો જ્યારે એન્ટીલોગ તમે કાઢતા હોઈએ ને ત્યારે શું થાય કે પોઈન્ટના આગળની જે સંખ્યા છે ને એ 10ના ઘાતાંકમાં જતી રહે તમે એન્ટીલોગનું જ્યારે ટેબલ જોશો ને એટલે તમને ખબર પડશે કે અહીંયા જો ચોપડી કરતા જવાબ અલગ કેમ આવે છે કેમ કે આપણે સીધો ચોપડીમાં 37.288 એવું આપેલું છે આપણે કેમ નથી આવ્યું કેમ કે ચોપડીના અંદર શું કરેલું કે આ જે ઘાતાંક છે એનું 0.05 ના સીધું લઈ ગયેલું છે કે આ 2 એટલે RT/NF વાળું જે છે ને કે RT 2.303 અને F આ જે 3 નું જે સાદું રૂપ 0.059 થતું હતું ને એ સીધું લીધેલું છે એટલે પણ આ પણ ચાલે કોઈ વાંધો નથી તો અહીંયા ચોપડી આપણે જે એન્ટીલોગ લેવાનો છે ને એન્ટીલોગના ટેબલના અંદર તમે જોશો ને તો તમે જોશો કે 0.00 થી ચાલુ થાય છે 0.00 થી ચાલુ થાય છે અને 0.99 સુધી તમને જોવા મળે ઓકે એટલે તમે જ્યારે એન્ટીલોગ કાઢો ને એટલે તમારે પોઈન્ટના આગળની જે સંખ્યા હોય પ્લસના અંદર પ્લસ જ્યારે હોય સંખ્યા એટલે પોઈન્ટના આગળની જે સંખ્યા હોય સીધી તમારે શું થાય 10ના ઘાતાંકમાં જતી રહે એટલે 10ની 37 સીધી આવી જશે ઓકે અને અહીંયા તમારો પોઈન્ટ શું કરવાનું 202 છે એટલે તમારે શું કરવાનું પોઈન્ટ 20 અને 20ના અંદર બેને ઊભી લાઈનના અંદર જો આ 20ના અંદર ઊભી લાઈનના અંદર બેના અંદર જોવાનું તો શું આવે 1592 એટલે 1592 તો 1592 આને લખાશે કઈ રીતે 1.592 into 10 to the power 37 તો કેસી નું મૂલ્ય તમને જોવા મળ્યું આટલું ઓકે શું કયા એ બાજુ તો અહીંયા તો આપણું આના અંદર કેટલો જવાબ છે તો સીધું અહીંયા આપણને એ જ લખેલું છે 2 into 10 to the power 37 ઓકે તો આ 1.6 જેવું થશે 1.6 into 10 to the power 37 ઓકે અહીંયા 0.059 0.059 લેશો ને એ વખતે તમારું શું આવશે 37.288 આવશે ઓકે પણ આપણો આ જે જવાબ છે એ એક્ઝેક્ટ છે કેમ કે આના અંદર જે આનું સાદુરૂપ થાય છે ને કેટલું કે 8.314 into t એટલે 298 divided by 9487 એટલે
2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 ડિવાઇડેડ બાય 96,487. તો કંઈક આપણને આવો જવાબ મળે છે લાંબો. ઓકે, એના અંદરથી આપણે ખાલી આગળનું જ લીધું 0.059. ઓકે, એટલે પેલો જે જવાબ છે એના અંદર વધારે આવે, પણ તમે જ્યારે આખું કરશો ને એ વખતે આખો જવાબ આ કેલ્ક્યુલેટ થશે. ઓકે, એટલા માટે આ થોડું ડિફરન્સ આવે છે જવાબના અંદર. 8 જે છે એ તમારો એક્ઝેક્ટ જવાબ છે. ઓકે, તો હવે તો આપણું કેસીનું મૂલ્ય અહીંયા આપણને મળી ગયું. તો એનો અર્થ એવો કે આપણે શું લખી શકીએ કે સામાન્ય રીતે અહીંયા ચોપડીમાં એ રીતે આપેલું છે કે સામાન્ય રીતે 298 કેલ્વિન તાપમાને શું થાય, E0 સેલ બરાબર 2.303 RT ભાગ્યા NF log KC. તો આપણને કેસી માટેનું સૂત્ર મળી ગયું. ઓકે, એટલે જ્યારે દાખલાના અંદર કેસી શોધવાનું હશે અને જો આપણને E0 સેલ આપેલું છે તો આપણે આ સૂત્ર વાપરી શકીએ, અથવા તો બે અર્ધકોષના સ્ટાન્ડર્ડ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જો આપેલા હશે તો આપણે E0 સેલ શોધી અને આપણે આ ગણતરી કરી શકીએ. ઓકે, તો આ આટલું તમે નોટ કરી લો, એના પછી આપણે દાખલો લઈશું. ઓકે, ક્લિયર? દાખલાના અંદર તો પેલાના અંદર આપણે આટલું ખાલી એડ કરી દઈએ કે તો ખાલી એટલું એડ કરી દેજો કે પ્રક્રિયાનું સંતુલન અચળાંક સામાન્ય રીતે માપવું મુશ્કેલ હોય છે, તેથી આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ નો ઉપયોગ કરી સંતુલન અચળાંકની ગણતરી કરી શકીએ છીએ. સંતુલન અચળાંકની ગણતરી કરી શકીએ છીએ. ઓકે, આટલું પેલી થિયરી પછી એના નીચે લખી દઈશું. ઓકે, ચલો. તો દાખલાના અંદર કોયડો 3.2 કોયડો 3.2 આના અંદર શું આપેલું છે આપણને કે Cu સોલિડ વત્તા 2 times Ag plus aqueous gives Cu plus 2 aqueous વત્તા 2 times Ag સોલિડ. ઓકે, હવે આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ગણવાનું છે કેસી અને E0 સેલ તમને આપેલું છે 0.46 વોલ્ટ. ઓકે, હવે તમને મેં કીધું એ પ્રમાણે કે તમારે પહેલા શું કરવાનું કે જોઈ લેવાનું કે શું આપેલું છે અને શું શોધવાનું છે. તો અહીંયા આપણને સીધું ખબર છે કે કેસી શોધવાનું છે અને E0 સેલ આપેલું છે. તો આપણા જોડે એક જ સૂત્ર છે કે E0 સેલ બરાબર 2.303 RT ભાગ્યા NF log KC. ઓકે, તો અહીંયા E0 સેલ તમને આપેલું છે 0.46, 2.303, આની વેલ્યુ 8.314, T
T298 કેલ્વિન ભાગ્યા n બરાબર 2. ઓકે, કેમ કે 2 ઇલેક્ટ્રોનનો અહીંયા ફેરફાર થાય છે. ઓકે, અને F છે એ 96,487 છે. ઓકે, ઇન્ટુ log Kc. તો અહીંયા તમે સાદું રૂપ આપીને કરશો ને તો આ કેટલું થશે? આપણે પહેલાંય કરેલું છે 0.0295. ઓકે, જો એ ના કરવું હોય તો આપણે લખી શકીએ કે log Kc બરાબર 0.46 ઇન્ટુ 2 ઇન્ટુ 96,487 ભાગ્યા 2.303 ઇન્ટુ 8.314 ઇન્ટુ 298 બરાબર કેટલા થશે? તો 0.46 ઇન્ટુ 2 ઇન્ટુ 96487 divided by 2.303 divided by 8.314 divided by 298. તો તમારું કંઈક આવશે કે log Kc બરાબર 15.55. ઓકે, એટલે 15.557 છે, એટલે આપણે 56 કરી દઈએ. ઓકે, 7 છે એટલે. હવે તો Kc બરાબર શું થશે? એન્ટીલોગ ઓફ 15.56. એટલે તમારો પોઈન્ટના આગળની સંખ્યા તો સીધી ઘાતાંકમાં જતી રહેશે અને આનો જે એન્ટીલોગ છે 0.56 નો જોવાનો છે, એટલે 0.56 નો આવે છે 3631. ઓકે, 3631. એટલે 3.631 into 10 to the power 15. ઓકે, અહીંયા જો તમારો જે જવાબ આવે છે ને, તમે E0 સેલ શોધતા હો દાખલાના અંદર કે ગમે તે જવાબ શોધતા હો તો એનો જે એકમ છે એ તમારે પાછળ અચૂક લખવો પડે. પણ અહીંયા આપણે એકમ લખશું નહીં, કેમ કે કેસીનો કોઈ એકમ હોતો નથી. એની જગ્યાએ જો આપણે E0 સેલ શોધ્યો હોત તો આપણે પાછળ વોલ્ટ લખવું પડત. એટલે આ વસ્તુ ધ્યાન રાખવી પડશે તમારે. ઓકે, સાંદ્રતા શોધશું તો સાંદ્રતામાં પાછા મોલર ભૂલ્યા વગર લખવું પડશે, નકર માર્ક્સ કપાઈ જશે ત્યાં આગળ. ઓકે, તો તમારો આટલો જવાબ આવશે અને અહીંયા આપણે લખી દઈશું નીચે કે આ કોષનો EMF અથવા કોષ પોટેન્શિયલ ઓકે 3.631 into 10 to the power 15. અરે સોરી, EMF ક્યાં શોધે આપણે? તો આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક આટલો થાય. ઓકે, તો આ દાખલો તમારો પૂરો અહીંયા. તો હવે આપણે વિદ્યુત રાસાયણિક કોષ અને ગિબ્સ ઉર્જા કંઈક હેડિંગ આવું છે કે વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા. ઓકે, એટલે આપણે લખશું કે વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા. ઓકે, તો વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા, તો એના વિશે વાત કરીએ તો જો આ જે પ્રક્રિયા છે આપણને ખબર છે કે આપણી જે વિદ્યુત રાસાયણિક કોષના અંદર જે પ્રક્રિયાઓ થાય છે એ બધી કેવી હોય? સ્પેશિયલી વોલ્ટેઇક કોષના અંદર માટે વાત કરીએ, વોલ્ટેઇક કોષ એટલે કે જેમાં રાસાયણિક પ્રક્રિયાનું એટલે કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જાના અંદર રૂપાંતર થતું હોય, તો એવા કેસના અંદર આપણે
તો એવા કેસના અંદર આપણને ખબર છે કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા હોય છે. હવે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા હોય તો એનો અર્થ એવો કે અહીંયા ડેલ્ટાજી કેવો હોય છે, તમારો નેગેટિવ હોય છે, અને એ કંઈક ને કંઈક તમારી ફ્રી એનર્જી એટલે કે મુક્ત શક્તિ તમને આપે છે. હવે એ કેટલી હોય તો એ આપણને અહીંયા સીધું જ આપેલું છે કે કોષની ડેલ્ટાજી એટલે કે કોષનો મુક્ત શક્તિ ફેરફાર એ કેટલો હોય કે ઈ સેલ એટલે કે વિદ્યુતનો કોષનો કોષ પોટેન્શિયલ અને કોષમાંથી પસાર કરેલા વિદ્યુત પ્રવાહના જથ્થાના જેટલો હોય છે. ઓકે, તો અહીંયા શું થશે કે તમે કોષમાંથી જેટલો વિદ્યુત ઉર્જાનો જથ્થો પસાર કરશો અથવા તો તમે એને આપશો તો ડેલ્ટાજી પોઝિટિવ હશે. જ્યારે બહાર આવશે એટલે કે કોષે જેટલો વિદ્યુત પ્રવાહ બહાર મોકલ્યો છે એટલે શું કર્યું, તમારું કોષમાંથી એ વસ્તુ બહાર ગઈ એટલે કેવી થશે, નેગેટિવ થશે. એટલે તમને આપણને અલ્ટિમેટલી શું મળે, એ ગિફ્ટ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થઈને આવે છે. ઓકે, તો અહીંયા આપણે લખશું કે ગેલ્વેનિક કોષ દ્વારા થયેલ કુલ વિદ્યુતીય કાર્ય એ કેટલા હોય કે તેના કુલ ગેલ્વેનિક કોષ દ્વારા થયેલ વિદ્યુતીય કાર્ય કોષના કોષ પોટેન્શિયલ અને પસાર થયેલ વિદ્યુત ભારના જથ્થાના ગુણાકાર જેટલું હોય. ઓકે, એટલે હવે અહીંયા એક વસ્તુ આગળ એડ કરી દઈશું કે 1 સેકન્ડમાં ગેલ્વેનિક કોષ દ્વારા થયેલ કુલ વિદ્યુતીય કાર્ય કોષના કોષ પોટેન્શિયલ અને પસાર થયેલ વિદ્યુત ભારના જથ્થાના ગુણાકાર જેટલું હોય છે. હવે અહીંયા બીજો પોઈન્ટ આવશે કે જો આપણે ગેલ્વેનિક કોષમાંથી મહત્તમ વિદ્યુતીય કાર્ય મેળવવું હોય તો આપણે શું કરવું પડે કે વિદ્યુત પ્રવાહ એટલે કે વિદ્યુત પ્રવાહ પ્રતિવર્તી રીતે પસાર કરવો પડે. વિદ્યુત પ્રવાહ પ્રતિવર્તી રીતે પસાર કરવો પડે. ઓકે, તો અહીંયા વિદ્યુત પ્રવાહ પ્રતિવર્તી રીતે પસાર કરવાનો અર્થ એવો કે તમારે થર્મોડાયનેમિક્સના અંદર 11મા એના અંદર એક આવતું હતું કે પ્રતિવર્તી પ્રક્રમો અને અપ્રતિવર્તી પ્રક્રમો. પ્રતિવર્તી પ્રક્રમો કોને કહેવાશે કે જે પ્રક્રમોને તમે એઝ ઇટ ઇઝ પાછા એ જ રસ્તેથી લઈ શકો. એટલે કે તમે જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું ત્યાં જ જો તમે એને રિવર્સ ડાયરેક્શનમાં પણ ત્યાં જ જો લઈ શકતા હો તો એને શું કહેવાય, પ્રતિવર્તી પ્રક્રમ કહેવાય. પણ આ જે છે એ આઈડિયલ કન્ડિશન છે. આઈડિયલ કન્ડિશન કે જેવું આપણે આદર્શ વાયુ નહીં કહેતા કે આદર્શ વાયુની ખાલી સંકલ્પના છે, આદર્શ વાયુ રિયલમાં આપણને જોવા ના મળે. એ રીતે અહીંયા પણ છે કે પ્રતિવર્તી વિદ્યુત પ્રવાહ છે આપણે એકચ્યુઅલમાં ના આપી શકીએ પણ આપણે એને જેમ બને એમ પ્રતિવર્તી આપી શકીએ. એટલે એનો પહેલી તો કન્ડિશન શું છે કે એના અંદર એન્ટ્રોપીનો કંઈક વધારો ઘટાડો એટલે કે ઉષ્માનો કંઈક ઉદ્ભવ થવો જોઈએ નહીં. તમને નોટિસ કરશો જ્યારે તમે બેટરી ચાર્જ કરો ફોનની પણ એ ઉષ્માનો વ્યય ત્યાં ગરમ તો થાય જ છે. એટલે તમે પ્રતિવર્તી રીતે કરી શકતા નથી. ઓકે, પણ જો તમારે મહત્તમ જો મેળવવું હોય તો એને વિદ્યુત પ્રવાહને પ્રતિવર્તી રીતે પસાર કરવું પડે અથવા તો એકદમ પ્રતિવર્તી રીતે એટલે એકદમ જેટલું બની શકે એટલું પ્રતિવર્તીના નજીક હોય એ રીતે આપણે પસાર કરવો પડે. ઓકે, તો અહીંયા શું થશે કે ગેલ્વેનિક કોષ દ્વારા થયેલું પ્રતિવર્તી કાર્ય ગેલ્વેનિક
કોષ દ્વારા થયેલું પ્રતિવર્તી કાર્ય એ તેના ગિબ્સ ઉર્જામાં થયેલા ઘટાડા જેટલું હોય છે. ગિબ્સ ઉર્જામાં થયેલા ઘટાડા જેટલું હોય છે. હવે અહીંયા જો E એ કોષનો પોટેન્શિયલ હોય, E એ કોષનો પોટેન્શિયલ હોય અને NF એ પસાર થયેલા વિદ્યુત પ્રવાહનો જથ્થો હોય, પસાર થયેલા વિદ્યુત ભાર NF એ પસાર થયેલો વિદ્યુત ભાર હોય, તો શું થાય કે અહીંયા નીચે જ લખી દો, ડેલ્ટા G બરાબર માઇનસ NF E છે. આ તમારું શું આવ્યું? સૂત્ર આવ્યું. ઓકે, એટલે એક તો તમારું શું થયું હતું કે એનું વિદ્યુતીય કાર્ય એક કોષના પોટેન્શિયલ એટલે કે E સેલ અને પસાર થયેલા વિદ્યુતભારના જથ્થાના ગુણાકાર જેટલું હોય છે. ઓકે, હવે જો ગુણાકાર જો પસાર E સેલ તો તમને ખબર જ છે, પસાર થયેલો વિદ્યુતભાર NF કેમ કીધું? NF એટલા માટે કીધું કે F એ ફેરાડે અચળાંક એટલે કે 1 મોલ ઇલેક્ટ્રોનના અંદર રહેલો વિદ્યુતભાર, 1 મોલ ઇલેક્ટ્રોનના અંદર રહેલો વિદ્યુતભાર. હવે જો આપણે આ પ્રક્રિયાની વાત કરતા હોઈએ કે ડેનિયલ કોષ જ લઈ લઉં કે Cu પ્લસ Zn સોલિડ વત્તા Cu પ્લસ 2 gives Zn પ્લસ 2 વત્તા Cu સોલિડ. તો અહીંયા શું થાય? એક ચલો આપણે પેલા ઉપર આવી 11માં મોલ કોન્સેપ્ટમાં અંદર તમે ભણ્યા છો કે તમે એક પરમાણુ લો Zn નું તો એમાંથી શું થશે? એક Zn પ્લસ 2 બનશે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. Cu નો એક આયન શું છે? 2 ઇલેક્ટ્રોન લઈને Cu બનાવશે. એવું એક મોલ માટે વાત કરતા હોઈએ તો આપણે જનરલી પ્રક્રિયા શું મોલમાં લઈશું તો આપણને શું મળશે કે 1 મોલ Zn સોલિડ લઈશું તો આપણને મોલ ઇલેક્ટ્રોન મળશે. કેટલા મળશે? 2 મોલ ઇલેક્ટ્રોન મળશે. એટલે આપણે જ્યારે વાત કરતા હોય અહીંયા n શું છે? n બરાબર 2 અને આ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે 1 મોલ ઇલેક્ટ્રોન વિદ્યુતભાર શું છે? F. એટલે તમારો વિદ્યુતભાર પસાર થયેલા વિદ્યુતભારનો જથ્થો આપણે શું લખ્યો? NF લખ્યો. ઓકે, તો ગેલ્વેનિક કોષ દ્વારા થયેલું પ્રતિવર્તી કાર્ય એ તેના ગિબ્સ ઉર્જાના અંદર ઘટાડા જેટલું હોય છે. તો અહીંયા ગિબ્સ ઉર્જાના અંદર ઘટાડો થાય કેમ કે પ્રણાલી કોઈ પણ પ્રક્રિયા જાતે કરતી હોય એટલે એના અંદર શું થાય? એ કાર્યના અંદર એ કાર્ય હંમેશા કેવું હોય? માઇનસ આવે. પ્રણાલી ઉપર જો કાર્ય થતું હોય તો એ પ્લસ આવે, પણ પ્રણાલી દ્વારા જ્યારે કાર્ય થાય એટલે શું થાય? એ માઇનસ આવે. એટલા માટે અહીંયા ગિબ્સ ઉર્જાના અંદર ઘટાડો થાય છે એટલે આપણે અહીંયા માઇનસ નો સાઇન મૂકેલું છે. ઓકે, એટલે ડેલ્ટા G બરાબર માઇનસ NFE0 છે. ચલો તમે આટલું નોટ કરી લો. ઓકે, તો અહીં શું થાય કે અહીં E સેલ છે એ કેવું છે? E સેલ એ ગહન પરિબળ છે. એટલે કે ગહન પરિબળ, ગહન એટલે આપણને શું આપેલું? ઇન્ટેન્સિવ. ઓકે, હવે જો થર્મોડાયનેમિક્સના અંદર જોવા જઈએ તો ઇન્ટેન્સિવ નો અર્થ થાય છે વિશિષ્ટ. ઓકે, આપણે 11માં ના અંદર આવતું હતું માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મો. માત્રાત્મક ગુણધર્મો કેવા હતા? કે જે જથ્થા પર આધાર રાખે, અને વિશિષ્ટ ગુણધર્મો કેવા હતા? કે જે જથ્થા પર આધાર રાખતા નથી. તો અહીંયા શું થાય? એ જથ્થા પર E સેલ છે એ જથ્થા પર આધાર રાખતું નથી. ઓકે, એટલે કે એ E સેલ એ ગહન પરિબળ છે તે
તેનું મૂલ્ય બદલાતું નથી. ઓકે, તેનું મૂલ્ય બદલાતું નથી. અથવા તો અહીંયા ચોપડીમાં એટલું જ છે કે ગહન પરિબળ છે, પણ આપણે એડિશન લખી દઈએ કે તેનું મૂલ્ય બદલાતું નથી. ઓકે, ના બદલાશે કેમ કે પ્રક્રિયા ચાલશે એટલે એનું બદલાશે. તો ઈ સેલ એ ગહન પરિબળ છે, પરંતુ ડેલ્ટા જી એ ડેલ્ટા જી નું મૂલ્ય કોના પર આધાર રાખે? ડેલ્ટા જી નું મૂલ્ય n ઉપર આધાર રાખે છે. તો માટે આપણે જો પ્રક્રિયા લઈએ કે Zn solid વત્તા Cu plus 2 gives Zn plus 2 વત્તા Cu solid. ઓકે, તો આ કેસમાં શું થાય? n બરાબર અહીં n બરાબર શું થાય? 2 છે. તો માટે આ પ્રક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય શું આવશે? -2fe સેલ જેટલું આવશે. -2fe સેલ જેટલું. પણ આ પ્રક્રિયાને આપણે જો 2 વડે ગુણી દઈએ કે 2 ટાઈમ્સ Zn સોલિડ વત્તા 2 ટાઈમ્સ Cu plus 2 એકવાર gives 2 ટાઈમ્સ Zn plus 2 એકવાર વત્તા 2 ટાઈમ્સ Cu સોલિડ. તો અહીંયા n બરાબર શું થઈ જશે? 4, કેમ કે આપણે પ્રક્રિયા શું કરી દીધી? ડબલ કરી દીધી. ઓકે, તો એ કેસમાં તમારું ડેલ્ટા જી છે એ તમારું શું આવશે? -4fe સેલ. ઓકે, -4fe સેલ જેટલો થશે. એટલે તમારે જેટલી તમે પ્રક્રિયા વધારે જથ્થામાં કરશો એટલું તમને ડેલ્ટા જી વધારે મળશે. એ તો આપણને ખબર જ છે. ઓકે, અહીંયા ડેલ્ટા જી આર લખેલો છે બુકના અંદર. ડેલ્ટા જી આર એટલા માટે રિએક્શન. તમે ડેલ્ટા એચ આર એટલે કે પ્રક્રિયાની એન્થાલ્પી, અહીંયા પ્રક્રિયાની ગિફ્ટ ઉર્જા આપેલી છે એટલા માટે. ઓકે, તો આટલું તમે નોટ કરી લો. ચલો, કરી લીધું. હવે અહીંયા જો પ્રક્રિયા કરતી બધી જ સ્પીસીસ છે એની સાંદ્રતા 1 હોય, અહીં જો પ્રક્રિયા કરતી બધી જ સ્પીસીસ ની સાંદ્રતા 1 હોય એટલે કે એકમ હોય તો ઈ સેલ બરાબર શું થશે? E0 સેલ. અને એ કેસમાં તમારું ડેલ્ટા જી આર સ્ટાન્ડર્ડ થઈ જશે -NFE0 સેલ. તો એનો અર્થ એવો કહી E0 એટલે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલની મદદથી પ્રક્રિયાની પ્રમાણિત ગિફ્ટ ઉર્જા શોધી શકાય છે. તો E0 સેલ આપણને ઇઝીલી મળી જાય અને એના ઉપરથી આપણને શું મળી જાય? ડેલ્ટા જી. ઓકે, હવે ડેલ્ટા જી ની મદદથી આપણે કેસી પણ શોધી શકીએ. તો ડેલ્ટા જી ની મદદથી પ્રક્રિયાનું સંતુલન અચળાંક પણ શોધી શકાય છે. ઓકે, હવે એનું સૂત્ર શું હતું? ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ બરાબર -RT ln K. તો આ બીજું સૂત્ર આવ્યું તમારું. તો તમને ડેલ્ટા જી આપેલું હોય કે શોધવું હોય તો આ તો જૂનું સૂત્ર છે, તમારે ઓલરેડી આવતું જ હતું 11માં, પણ આ સૂત્ર તમારા માટે નવું છે. તો આજે આપણે 2 સૂત્ર જોયા. કયા?
એક સૂત્ર તમારું આવ્યું કે ડેલ્ટા જી બરાબર માઇનસ NFE સેલ બરાબર સ્ટાન્ડર્ડ હોય તો બંને શું થાય સ્ટાન્ડર્ડ આવશે. બીજું સૂત્ર થશે એના આગળ પણ એક સૂત્ર આપણે જોયું હતું કયું સોરી E0 સેલ બરાબર 2.303 RT/NF log Kc. ઓકે આ ખાલી અહીંયા જો સૂત્ર યાદ રાખવા તો જરૂરી જ છે પણ ખાલી સૂત્ર યાદ રાખવાથી આપણે દાખલા નથી ગણી શકતા. એના માટે શું થાય આપણે જો જી લીટ ને એ લેવલનું ભણવું હોય અને દાખલા પ્રોપર ગણવા હોય ચોપડી બહારના પણ જો સોલ્વ કરવા હોય તો આપણે પ્રોપર એની થિયરી પણ સમજવી બહુ જરૂરી છે. એટલા માટે થિયરી સમજવાની અને પછી આપણે દાખલા પર જવાનું. ઓકે નેક્સ્ટ ટાઈમ આપણે આનો જે દાખલો છે એ ગણી લઈશું અને લખાણ સંબંધિતમાં જે દાખલા બાકી છે એ ગણી લઈશું. મેં તમને એક દાખલો લખાણ સંબંધિતનો છે એ તમને આપેલો છે હોમવર્કના અંદર, એ તમારે ગણી અને મને મોકલી દેવાનું. જેનો બાકી છે એ લોકો ગણીને મોકલી દે. ઓકે.